ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પીજી કોર્સની અંદર ખાસ વાત કરી કે આફ્ટર યુજી તમે જુદી જુદી બ્રાન્ચની અંદર એડમિશન લઈ શકો છો. દાખલા તરીકે પાવર સિસ્ટમ, પાવર એપરેટસ, ઇલેક્ટ્રિકલ મશીન ડિઝાઇન, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમેશન એન્ડ કંટ્રોલ, એમ વિવિધ પ્રકારની બ્રાન્ચોની અંદર સ્પેશિયલાઇઝેશન કોર્સિસ ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર વિવિધ રાજ્યોની અંદર એનઆઈટીસની અંદર અને આઈઆઈટીસની અંદર અવેલેબલ છે. ખાસ કરીને પાવર સિસ્ટમ એ વર્સેટાઇલ બ્રાન્ચ તરીકે ગણાય છે કે એમી પાવર સિસ્ટમ છે એની અંદર ટોટલ એડવાન્સમેન્ટ ઇન પાવર સિસ્ટમ, બધા જ પ્રકારના એડવાન્સમેન્ટ એની અંદર પાવર સિસ્ટમની અંદર આવી જાય છે. મુખ્યત્વે તે પાવર સિસ્ટમ ઓપરેશન એન્ડ કંટ્રોલ ઉપર ડિપેન્ડ કરે છે. બીજી બ્રાન્ચ છે પાવર એપરેટસ. એની અંદર જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે, બધા ઇલેક્ટ્રિકલ મશીન્સ છે, એની અંદર જે એડવાન્સમેન્ટ છે એને લગતું કન્ટેન્ટ એ પાવર એપરેટસની અંદર આવે છે. ત્રીજી બ્રાન્ચ છે ઓટોમેશન એન્ડ કંટ્રોલ, કે જે પાવર સિસ્ટમ જે બધા એપરેટસ છે એના ઓપરેશન અને કંટ્રોલ જે છે પોર્શન, એની અંદર એડવાન્સમેન્ટ ઓટોમેટિક કંટ્રોલ્સ ની વાત આની અંદર એ કન્ટેન્ટ એની અંદર કવર કરવામાં આવે છે. અને ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સની અંદર એડવાન્સમેન્ટ ઇન ઇલેક્ટ્રોનિક્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ જે એપરેટસ છે બધા, કારણ કે ઇલેક્ટ્રિકલ એપરેટસ વિચ ઇઝ ઓપરેટેડ બાય પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ, એના જે રિસન્ટ જે પણ અવેલેબલ છે ગેજેટ્સ, એને લગતું ડિટેલ સ્ટડી એની અંદર આવે છે. અને આ જે પીજી કોર્સની અંદર છે એ 2 years કોર્સિસ હોય છે. એની અંદર 1 yeરની અંદર એને રિલેટેડ બ્રાન્ચની અંદર સબ્જેક્ટ્સ ભણવાના હોય છે અને આફ્ટર 1 year ડેઝર્ટેશન અને થીસિસ સબમિટ કરવાનું હોય છે.